એકદમ ટેસ્ટી મેંગો શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ તો મેં એક જાળીવાળું વાસણ લઈ લીધું છે. તેમાં એક સુતરાઉ કાપડ રાખી દીધું છે. તેમાં મેં અહીંયા 1 લીટર જેટલા દૂધમાંથી દહીં જમાવી લીધું હતું. તે નાખી અને તેનો આપણે આવી રીતે પોટલી વાળી લેશું અને તેમાંથી આપણે જે વધારાનું પાણી હોય ને તેને હળવા હાથે રાખી હળવા હાથે આપણે તેમાંથી પાણીને કાઢી લેવાનું છે. આવી રીતે પાણી નીતરી જાય ને એટલે આપણે આ જાળીવાળા વાસણમાં જ આપણે આની પોટલી વાળીને રાખી દઈશું. આવી રીતે તેની ઉપર મેં એક ડીશ રાખી દીધી છે અને એક જે આપણે વજનવાળી વસ્તુ હોય ને તે રાખી દેવાનું છે. મેં અહીંયા ખાંડણી દસ્તાની ખાંડણી રાખી દીધી છે અને હવે તેને આપણે આવી રીતે જ તેને ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને જે વધારાનું પાણી હશે ને તે એકદમ નીકળી જશે. તમારે તેને ફ્રીજમાં જ રાખી દેવાનું. જો તમે બહાર રાખશો ને દહીં તો તમારું ખાટું થઈ જશે, તો શ્રીખંડ બહુ સરસ નહીં બને. માટે તો મેં અહીંયા તેને આખી રાત માટે રાખી દીધું હતું. કમસે કમ આપણે 7 થી 8 કલાક માટે તો તેને રાખવાનું. હવે મેં અહીંયા 3 જેટલી પાકી કેરી લઈ લીધી છે, તો તેનો આપણે પલ્પને આવી રીતે કાઢી લેવાનું છે અને તેને આપણે પીસી લેવાનું છે. પાણી બિલકુલ નથી નાખવાનું, એમનેમ જ આપણે તેને પીસી લેશું. તો એક આપણે વાસણમાં તેને કાઢી લેશું. તો હવે તેમાં આપણે 3/4 કપ જેટલું મેં અહીંયા ખાંડ નાખી દીધી છે. તો હવે તેને આપણે થોડી વાર માટે કૂક કરી લેવાનું છે. આપણું પલ્પ એકદમ જાડો થઈ જાય ને ત્યાં સુધી મીડિયમથી ફૂલ ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરી લઈશું, કારણ કે ખાંડ આપણે નાખેલી છે તો તેનું પાણી થશે. તો આપણે આ પાણીવાળું નાખી દઈશું ને તો શ્રીખંડ આપણું થોડો ઢીલો થઈ જશે. માટે આપણે આવી રીતે કૂક કરી લેવાનું. તમારે છે ને જ્યારે તમે કૂક કરતા હશો ને તો થોડું છાંટા પણ ઉઠશે, તો તમારે આવી રીતે ડીશ રાખી દેવાની. તો એકદમ જાડું એવું થઈ જાય ને પલ્પ, પછી તેને આપણે થોડી વાર માટે ઠંડુ કરી લેશું. ત્યાં સુધીમાં જો એકદમ સરસ એવું આપણું આ દહીં પણ જામી ગયું છે, જેમાંથી બિલકુલ પાણી પણ નીકળી ગયું છે, તો પનીર જેવું થઈ જશે. તો હવે તેને આપણે 3 થી 4 મિનિટ માટે એક બીજા વાસણમાં કાઢી અને તેને ફેટી લઈશું, જેથી કરીને એકદમ ગાંઠા હશે ને જે બધા તે એકદમ નીકળી જશે અને એકદમ સરસ એવું આપણું આવું લીસું થઈ જશે. હવે આપણો પલ્પ પણ ઠંડો થઈ ગયો છે, તો 2 ચમચા જેટલું આપણે એમાં નાખતા જશું ને તેને મિક્સ કરતા જશું. જો તમે બધું એકી સાથે નાખી દેશો ને તો તમને મિક્સ કરતાં થોડી વાર લાગશે. તો આવી રીતે તમારે થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું, જેથી કરીને સરળતાથી તમે આને મિક્સ કરી શકશો. તો થોડું થઈ જાય, એકદમ મિક્સ થઈ જાય, ફરીથી આપણે 2 ચમચા આમાં નાખી દઈશું. તો આવી રીતે મારે 3 વાર મેં તેમાં થોડું નાખીને મિક્સ કરેલું છે. તો આવી રીતે આપણે મિક્સ કરતા જશું. હવે છેલ્લી વાર પણ આવી રીતે મિક્સ કરી લેશું. એકદમ સરળતાથી તમે આ શ્રીખંડ બનાવી શકો છો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો એકદમ ઇઝી રીતે આપણી આ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. તો જુઓ એકદમ ટેસ્ટી એવો આપણો આ શ્રીખંડ બનીને તૈયાર છે. તો તેને તમે થોડીવાર ફ્રીજમાં રાખી દેજો. એકદમ ઠંડો થઈ જશે ને તો ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો ઠંડો સર્વ કરશો ને સાથે પૂરી બટેકાનું શાક હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મેં તેને થોડા કેરીના કટકા અને ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ નાખીને સર્વ કરેલો હતો. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસિપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.